મારે તમને આજે સમજણના સિદ્ધાંતો સમજાવવા છે. માં બોલે તો બધા જોરથી એકવાર માં. અચ્છા, પપ્પાને બી બોલાય. માં બોલો તો એકવાર જોરથી માં. બધા બોલો મારી સાથે માં. અચ્છા, ભાઈઓનો અવાજ નથી આવતો, આમ જોશમાં બોલો માં. માં બોલો એટલે મોઢું ખુલે માં, અને બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય બાપ. આ મોઢું ખુલે અને મોઢું બંધ થાય એની વચ્ચે બાળકનું આખું વિશ્વ સમાઈ જાય. આજે આ પરિવારની લાગણીઓમાં મારે 5 સિદ્ધાંતો તમને કહેવા છે, અને બરાબરનો માહોલ બન્યો છે. એક્ઝેક્ટ 40 મિનિટ તો મને તમને સમજતા થઈ. 40 મિનિટે મને તમે સમજાણા તમે કેવા છો એમ. તો ચાલો સમજણથી સુખી થઈએ અને દરેક સમસ્યાનું સમાધાન આ સમજણ વિષય ઉપર વાત કરીએ. 5 સિદ્ધાંતો આપવાનો છું, બહુ સ્પીડમાં જઈશ, તમારા સપોર્ટથી ખૂબ આગળ વધતો જઈશ. હલો, સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો, આ દુનિયાની અંદર જેટલા તાળા છે એટલી ચાવી છે, જેટલા પ્રોબ્લેમ છે એટલા સોલ્યુશન છે, જેટલી સવાલ છે એટલા જવાબ છે, જેટલી શંકા છે એટલા સમાધાન છે. બસ માણસ વિચારતો નથી એટલે પ્રોબ્લેમ છે. જો વિચારવાનું ચાલુ કરે તો વિશ્વની દરેક વસ્તુ એના હાથ ઉપર છે. દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને, તનમાં બને, પછી વતનમાં બને. માણસ ઈચ્છે તો, માણસ ધારે તો વાઘ મારે, સાલો ધારતો જ નથી. તો ચાલો પ્રોબ્લેમને સોલ્વ કરવાની પહેલી સૌથી મહત્વની ચાવી ઉપર કામ કરીએ. આ દુનિયામાં બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવાની તાકાત મારી પાસે છે. મારે ખાલી શરૂઆત કરવી પડે. આ દુનિયામાં કોઈ મોટિવેટર, કોઈ મનીષ વગાસિયા, કોઈ ફિલોસોફર, કોઈ ગાઈડ, કોઈ બાબા તમારા જીવનને બદલી નહીં શકે. માય ડિયર ફ્રેન્ડ, તમારા જીવનને બદલવું હોય તો એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે. સવારે નાઈ ધોઈને અરીસાની સામે ઉભા રહ્યો જે વ્યક્તિ દેખાય. હલો, આપણે પોતાનું જીવન આપણે પોતે જ બદલી શકીએ. એટલા માટે પોતાની વાતને શેર કરીશું. દરેક સમસ્યાનું સમાધાન સિમ્પલ છે. તમારા પ્રોબ્લેમ ગમે તેટલા હોય, દાદા હારે હોય, દાદી હારે હોય, ભાઈ હારે હોય, બેન હારે હોય, દેર હારે, દેરાણી, જેઠાણી, ભાગીદાર, ભાઈ, કાકા, પતરાય, કોઈની પણ સાથે હોય, એનું સિમ્પલ અને એકદમ સોલ્યુશન, ઈઝી સોલ્યુશન છે. 50% પ્રોબ્લેમ ખાલી પહેલા ઘાથી સોલ્વ થઈ જાય. પહેલો ઘા પરમેશ્વરનો, સૌથી ઈઝી સોલ્યુશન, એકદમ સિમ્પલ વાત. બોલો, જાણવી છે? સ્માઈલ કરો. હલો, જે વ્યક્તિ સ્માઈલ કરે એના 50% પ્રોબ્લેમ તો આપોઆપ સોલ્વ થઈ જાય. આપણે જ મોઢું ચડાવીને બેઠા છીએ. કભી હસ ભી લિયા કરો. આપણે હસીએ તો પ્રોબ્લેમ સોલ્વ થાય. બા દાંત કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? હા પાડે છે બા દાંત કાઢવાની હા પાડે છે. પણ બા જો સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ દાંત કાઢે તો વહુને દાંત કાઢવા જ પડે. હું આ બધાને કહું છું, દરેક સમસ્યાનું સમાધાન ખાલી સ્માઈલ કરવાથી થાય છે. હું કહું છું એટલા માટે નહીં, જોરથી હસો તો. અલા ભાઈઓ, હસો તો, આમ જોરથી હસો તો. અને હસતા હસતા નેગેટિવ થોટ માઇન્ડમાં લાવો, નહીં આવે. માય ડિયર ફ્રેન્ડ, આ માઇન્ડની સાયકોલોજી છે કે દાંત કાઢતા કાઢતા તમે ખરાબ વિચારી પણ ના શકો. 1 સેકન્ડ બરાબર હસો ને તો ફોટો સારો આવે. જો પાડલી દઈ ભાઈ. 30 સેકન્ડ હસો તો રીલ સારી બને. 1 કલાક હસો તો કોઈનું શ્રીમત, કોઈનું ઉદ્ઘાટન, કોઈનો પ્રોગ્રામ સારો જાય. 1 દિવસ હસો તો એ બર્થડે હોય, એનિવર્સરી હોય કે જીવનનો કોઈ મહત્વનો દિવસ હોય. માય ડિયર ફ્રેન્ડ, જો આખી જિંદગી હશે તો જિંદગી સોનાની જેવી જાય કે ન જાય? તો દુનિયાનું સૌથી પહેલું સોલ્યુશન, હલો, સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, સ્માઈલ કરતા શીખો. અને આજે હવે હું જ્યારે 20-25 મિનિટ બોલું, મારી નજર જેની સામે પડે એને તો સ્માઈલ ફરજિયાત કરવાની. બા કભી હસ ભી લિયા કરો. અને બધાને આ એક પ્રોબ્લેમનું સિમ્પલ સોલ્યુશન છે. સ્માઈલ ઇઝ સોલ્યુશન. મારું એક જ્વેલર્સની અંદર પ્રોગ્રામ ચાલતો હતો, નામ ના લેવાય કોઈ કંપનીનું, અને ત્યાં એક બેને મને પૂછ્યું કે ભાઈ તમે કહો છો કે સ્માઈલ કરવાથી સોલ્યુશન થાય, પણ સર સ્માઈલ આવતી જ ન હોય તો? મેં કીધું પ્લાસ્ટિકની કરવાની, ખોટે ખોટી. 25 દિવસ જશે ને, હેલો, તુજે ક્યાં લગા છોડેગા? મેં છોડેગા નહીં સાલા. પ્લાસ્ટિકની સ્માઈલ 25 દિવસ કરશો ને તો પછી રિયલ સ્માઈલ થઈ જશે. સવારે નીકળીએ ને ત્યારે આખા દિવસનું ટેન્શન હોય મગજની અંદર. અદબ છોડ દો, પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. સવારે નીકળીએ ઘરની અંદર તો ખૂબ બધું ટેન્શન હોય. કેમ તાર ઘરે ખાવા આવું છું? પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. અદબ સોલ્યુશન આવશે. સવારે નીકળીએ માઇન્ડમાં ટેન્શન હોય, સાંજે આવીએ ટેન્શન હોય. ભાઈઓ હોય કે ના હોય? આપણું દીકરો, આપણી દીકરી, આપણી પત્ની, આપણા ઘરના માતર આપણને દાંત કાઢીને મળવા આવે, આપણે મોઢું બગાડીએ. બોલો, પ્રોબ્લેમ શરૂ થાય કે ન થાય? મારા બધાને પૂછવું છે, હેલો, બોલો, આજથી સ્માઈલ કરવાની શરૂઆત કરશો? યસ. નિયમ નક્કી કરી નાખો. અરીસાની બહાર, દુનિયાની બહાર, સમાજની બહાર, બધે નહીં, ખાલી દરવાજાની બહાર લખો. અંદર આવતા પહેલા, પ્રવેશતા પહેલા સ્માઈલ કરવી જરૂરી છે. હેલો,
50% પ્રોબ્લેમ સોલ્વ. જે માણસ સ્માઇલ ના કરી શકે એના પર વિશ્વાસ નહીં કરવાનો. એટલે બધાને કહું છું, પહેલું સોલ્યુશન છે દરેક સમસ્યાનું સમાધાન. પહેલું સમાધાન છે એને કેટલી તસદી થઈ સ્માઇલ કરતા. ભગવાન તમારું ભલું કરે. મેં એની સામું આમ 30 સેકન્ડ પોઝ થઈ તો એ બેને મોડા મોડા દાંત કાઢ્યા. બોલો, ઈ ભાઈના ઈ બેનના ગવાને હું વંદન કરું છું. હવે કેવા દાંત કાઢે જો તો. આવડે છે બધું જ, કરવું નથી. મારી વાતને સાંભળજો. ઓશો એકવાર સત્સંગમાં બેઠા હતા. ઓશોએ કીધું કે જે સૂતા છે એને જગાડી આવો. હાવ નવું. જે સૂતા છે એને જગાડી આવો. ઓશો ગયા, સૂતાવાળા વ્યક્તિઓ જાગ્યા નહીં. ઓશોને કીધું કે શું થયું? બોલે આ સૂતા છે ને જાગતા નથી. આ સૂતા છે એ જાગતા નથી. બોલે ઢોલ વગાડો. બોલે તોય જાગતા નથી. બોલે નગારા વગાડો. બોલે તોય જાગતા નથી. બોલે એના ઉપર પાણી નાખો. બોલે તોય જાગતા નથી. ઓશો એક સેન્ટેન્સ કીધું. સુલતાનપુર ગામના વાસીઓ કાન ખોલીને સાંભળજો. ઓશોએ કીધું ભાઈ, જે સૂતેલા હોય ને એ જાગે, જે સુવાનો ડોળ કરતા હોય એ ક્યારેય ન જાગે. હેલો, સ્માઇલ ઇઝ સોલ્યુશન. દાંત કાઢતા શીખી જાઓ. આપણે આપણું સર્કલ ફિક્સ કરીએ. આવ્યા છો સ્નેહ મિલનમાં, પણ ઓકો દુકો છક્કા આરે બેસીએ. 6 જણાનું આપણી પેટર્ન ફિક્સ હોય. અરે ભાઈઓ ભી ઈ ઓલા કરસન ની બાજુમાં હું નો બેહું. અલા બેહો, અટાઈ જાઓ. જરૂરી આ છે. અને એટલા માટે હું કહું છું કે ખાલી સ્માઇલ કરો. એક કામ કરો તો તમારો હાથ બાજુવાના હાથમાં આપો તો પકડો ને. હા, બીજો હાથ બીજાના હાથમાં આપો. એવી રીતના આમ લાઈન કરો. કરો ભાઈઓ, આવી રીતે આમ એકબીજાના હાથને પકડો. આવી રીતના આંકડા બાંધો. આંકડા મારો આંકડા. અને હાથને ઊંચા કરો. કરો કરો બધા કરો. આ છે તમારું સુલતાનપુર ગામ પરિવાર. અને તમારે ખાલી આમ જ કરવું છે. કેમ મેળ પડે? હલો, પરિવાર જોવો, ચેક કરો કેવો આકાર બને છે. જો ચેક કરો. એક હાથ ઊંચે તો એક જ ઊંચો થાય. કરો ને એલા બિલ આવે છે. અને બધા ભેગા થાય તો જોવો મુઠ્ઠીઓ ભેગી થઈને તાકાત બને. આ સુલતાનપુર પરિવાર છે અને એના માટે હું આવ્યો છું. બીજો મુદ્દો બોલો. સુખી થાવું છે? અમુક કે થાવું હોય થાવી, તારે હું તો ખાલી પૂછું છું. થાવું છે એમ પછી નથી કરતો, ખાલી પૂછું છું. આપણે એની બાજુમાં બેઠા જો, જેની યાર આપણને વ્યવસ્થા સારી લાગતી હોય, આપણે એની બાજુમાં બેસીએ. સાચું ખોટું બેન? એવું ના હોય. આ ગામને મળવાનું છે ત્યારે બધા લોકોને ખુલીને મળવું જોઈએ. આ માનો કે આ છોકરીઓ બેઠી છે નાની નાની અહીંયા, તો બધી છોકરીઓ વારે એને મુલાકાત કરી. છોકરા પાછળ મને 18 થી 25 ના કોઈ દેખાતા નથી. છોકરાઓ નાખ્યા ક્યાં છે? બધા જુવાનિયાઓ છે ક્યાં? ઓ જુવાનિયાઓ ક્યાં છો? અલા તમે બચ્ચાઓ કેવાઓ. બીજા નિયમ ઉપર. અચ્છા, મજા આવે છે ને? ન આવતી હોય તો હવે તો આ જ હાલશે. બીજી વાત કરી. અચ્છા, મજા આવે છે ને? અચ્છા, ભાઈઓ નથી આવતી? આવે છે? ઓકે, બીજા મુદ્દા ઉપર વાત કરો. પહેલો મુદ્દો સ્માઇલ કરો. બીજો મુદ્દો, જો સુખી રહેવું છે તો બહુ મોટી તકલીફ છે આપણા બધાની. એમાં સૌરાષ્ટ્ર બેન, હા પેલા બેનની વાત પતી જવા દો. હા, અલા હું અહીંયાથી નથી બોલતો, અહીંથી બોલું છું. અને મારી એક ખરાબ ટેવ એ છે કે મને તમે બોલો એ તો સંભળાય, તમે નો બોલો સૌથી પહેલા સંભળાય. હલો, બોલો. સમજણથી સુખી થયાનો બીજો મુદ્દો આપું. બહુ મહત્વનો મુદ્દો છે બહેનો. આપણે સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા ને ત્યારે ભેગો પોટલી બાંધીને લેતા આવ્યા છીએ. આ લોચાવાળો મુદ્દો છે. અને આપણે જેટલું કરીએ છીએ એવું દુનિયામાં કોઈ નથી કરતું. આ લોકો તો પ્રોગ્રામ બધે કરતા હશે ને. વેસુમાં જાવ ને, લા વરાછામાં વેસુ બધે જાવ ને, હા પડે જાય જો. પણ આપણે કરીએ એવું ક્યાંય નથી કરતા. બધા બે હાથને આમ કરો. હા, અલગ છો. બે હાથને બધા આમ કરો અને હું બોલું એમ બોલો. ધારવાનો બંધ કરો. બોલો, ધારવાનો બંધ કરો. ધારવાનો બંધ કરો. વગાડો ચપટી. પૂછવાનું ચાલુ કરો. પૂછવાનું ચાલુ કરો. પૂછવાનું ચાલુ કરો. હેલો, ભાઈઓ બિઝનેસમાં લોસ કરે છે, બહેનો સંબંધોમાં લોસ કરે છે, લોકો પારિવારિક સંબંધોમાં લોસ કરે છે ખાલી ધારી લેવાથી. લંકાના રાવણની કરતા શંકાનો રાવણ મોટો છે. લંકાના રાવણની તો ખાલી લંકા ભ્રષ્ટ થઈ હતી. શંકાના રાવણનું તો આખે આખા પરિવારો ભ્રષ્ટ થઈ જાય છે. મનમાં ભરીને નહીં ભાઈ, મન ભરીને જીવો. થોડી તકલીફ પડશે ભાઈ, કેમ કે આ બધું આડાહળું છે ને એટલે. હા, મનમાં ભરીને નહીં, મન ભરીને જીવો. ધારવાનું બંધ કરો. પૂછવાનું ચાલુ કરો. સાસુએ આવું કર્યું તો વહુને પૂછી લેવાનું.
આવું કરે, સાસુએ પૂછી લેવાનું. દેરાણી, જેઠાણી, ભાઈ, ભાગીદાર, કાકા, મામા, માસી, પાડોશી, આજુબાજુ આ લોકો બધા જ કોઈના પણ વિશે તમને કાંઈ પણ શંકા થાય તો મનમાં નહીં રાખવાની, મોઢેથી બહાર લાવવાની અને પૂછી લેવાની. મારો આ સિદ્ધાંત તમને કહું છું બેન, મારી દવા છે ને બેન સંપૂર્ણ આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે, તમારી વ્યવસ્થા પ્રમાણે તમને ફાયદો કરશે. પણ જો તમે ધારવાનું બંધ કરશો તો દુનિયાની સૌથી મોટી તાકાત શંકા કરો ને, શંકા કરો ને શંકા તો શેતાન મળે, અને ભરોસો કરો ને ભરોસો તો ભગવાન મળે. આ ધારવાનું બંધ કરવાથી થાય, બાકી ન થાય. આ દુનિયાની તમામ વસ્તુ ઈઝી છે. જાણવું પડે, શીખવું પડે, વાંચવું પડે, સમજવું પડે, કરવું પડે, માણવું પડે, આપવું પડે, અનુભવવું પડે. અને ખબર ના હોય ને તો કોઈને પૂછવું પડે. હલો, ઘણા લોકોને આ ગોકુલવાડી ફાર્મ જડતું નહોતું. હું 4 વાગે ગયો ને ત્યારે મને હામાં મળતા હતા. હું અહીંયા પાછળ કિસ્નામાં જ રહું છું, તો મને હામાં મળતા હતા. મેં એક દાદાને પૂછ્યું ક્યાં જાવ છો? ગામનું સ્નેહ મિલન જઈને જાઉં છું. મેં કીધું એડ્રેસ? ઈ કે ઈ ક્યાં મળે છે, જાવું છે ક્યાં? ઈ મને એમ ન પૂછી કે બોલો ગોકુલવાડી ફાર્મ એમ. હલો, તો એ દાદા નહીં, આપણા મગજમાં પણ આવું જ ચાલે છે. આપણે કોઈને પૂછતા નથી, અને પૂછતા નથી એટલે પ્રોબ્લેમ થાય છે. પહેલો મુદ્દો સ્માઇલ કરો. બીજો મુદ્દો મારી હાથે બોલો, ધારવાનું બંધ કરો. વગાડો ચપટી, બોલો પૂછવાનું ચાલુ કરો. કાલથી પ્રોબ્લેમ સોલ્વ. ધારવાનું જ નહીં, પૂછી જ લેવાનું. ત્રીજી વાત, બહુ મહત્વની વાત શેર કરવા જઈ રહ્યો છું. સ્માઇલ કરો, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. નંબર 3, 30 સેકન્ડનો ગેપ લો. કોઈ પણ ડિસિઝન આપતા પહેલા, કોઈ પણ વાત કરતા પહેલા, રજૂઆત કરતા પહેલા ઓનલી 30 સેકન્ડનો ગેપ લો. તમને થાય કે ભાઈ શું થાય? 30 સેકન્ડના ગેપથી પ્રોબ્લેમ કોઈ દિવસ ના થાય, સીધું સોલ્યુશન જ થાય. 30 સેકન્ડ ખમીને જવાબ આપવાનો. જો તમે 30 સેકન્ડ ખમીને જવાબ આપો તો એ જવાબની અંદર બુદ્ધિ હોય, સમજણ હોય, જ્ઞાન હોય, ચાતુર્ય હોય. એ જવાબની અંદર દ્રઢતા હોય, એ જવાબની અંદર જવાબદારી હોય, અને જવાબદારી જવાબમાં હોય ને, જવાબદારીમાં પરિણામ હોય. એટલે 30 સેકન્ડ વિચારીને જવાબ આપવાનો. આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. 5G ના યુગમાં આપણા આન્સર બહુ ફાસ્ટ થાય છે. મને સાંભળે કોણ ખબર? માનો કે હું આ બેન ને વાત કરું છું તો એ બેન મને સાંભળતા ના હોય, એનો જવાબ તૈયાર કરતા હોય. હલો, જેવું મારું બોલવાનું પૂરું કરું એટલે પોતાની વાત શરૂ કરી દે. અને એટલા માટે કહું છું, વી આર ઓનલી હિયરિંગ માય ડિયર ફ્રેન્ડ, નોટ લિસનિંગ. આપણે માત્ર સાંભળીએ છીએ, ધ્યાન દઈને સાંભળતા એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. 30 સેકન્ડનો ગેપ લો. હું તમને કહું, 30 સેકન્ડનો ગેપ લઈને જો જવાબ આપો તો પ્રોબ્લેમ થાય જ નહીં. એક વ્યક્તિ ચણા, મગ, મઠ બધું નાખતો તો આમ બધું જ કબૂતરો ચણવા માટે આવે, અને કોઈ કીધું કે આમ નાખો છો અને ચણવા માટે આવે છે, બહુ સારું કહેવાય. અને એક વ્યક્તિ પથ્થર મારે. બોલો પહેલો વ્યક્તિ સારો કહેવાય કે બીજો વ્યક્તિ? પહેલો. 30 સેકન્ડ ખેમો નહીં બેટા. 30 સેકન્ડ ખેમો હોત તો ખબર પડત કે પહેલો વ્યક્તિ છે ને એ શિકારી હતો, અને બીજો વ્યક્તિ છે ને એને પથ્થર મારીને ઉડાડતો હતો. જીવનમાં આવું જ થાય છે. શિકારીઓ લાભ લઈ જાય છે અને તમારા હિતેચ્છુઓ દૂર થઈ જાય છે. ખાલી 30 સેકન્ડ ખમો. હલો, ખાલી 30 સેકન્ડનો ગેપ જો લો તો લાગણીઓમાં તમે હેરાન ના થાવ. 30 સેકન્ડનો ગેપ લો, સંબંધોમાં હેરાન ના થાવ. 30 સેકન્ડનો ગેપ લો, જીવનમાં હેરાન ના થાવ. 30 સેકન્ડનો ગેપ લો, પરિવારમાં હેરાન ના થાવ. બા સાચું કહું છું ને, બહુ સહન કર્યું ને, હવે 30 સેકન્ડનો ગેપ લ્યો. બા ને મારી કે બા કે મારી દુખતીને છોકરાએ પકડી. 30 સેકન્ડનો ગેપ લો. હું તમને સાચું કહું છું. એક યુવાન, એક વડીલ આવ્યા, એમના હાથમાં 5 સફરજન હતા. એક પોતે ખાધું, એક પોતાની વાઈફને આપ્યું. સફરજનની સંખ્યા 5. અહીંયા વિયાઓ બેન, સફરજન ખાઈ લેશો. એક એને ખાધું, એક એની વાઈફને આપ્યું, એક બચ્ચાને આપ્યું. 3 સફરજન ખાધા. પછી પપ્પા નાવા માટે ગયા. પપ્પા નાઈને બહાર આવ્યા. બાથરૂમમાંથી આવીને બાળકને કીધું, બેટા પેલા 2 સફરજન છે એમાંથી એક મને આપો. બાળક તો બાળક હોય, બટકું ભર્યું, બીજું બટકું ભર્યું ને 2 આપ્યા. પપ્પા ફાયર. પપ્પા ફાયર. 30 સેકન્ડ પછી બાળક બોલ્યું, પપ્પા જમણા હાથનું સફરજન છે ને એ ખાટું છે, અને આ ડાબા હાથનું છે ને એ મીઠું છે. તમે આ સફરજન ખાઓ. હેલો, ઓનલી 30 સેકન્ડ. ખાલી 30 સેકન્ડ ખમો. સોલ્યુશન તમારી પાસે છે. ખમાતું જ નથી. અને એટલા માટે કહું છું, સમજણનો સિદ્ધાંત ત્રીજો, 30 સેકન્ડનો ગેપ લો, સોલ્યુશન આપોઆપ મળશે. ચોથું કહું છું, બહુ જરૂરી છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે થઈ વાત. કેવાણો વિવાદ પ્રસ્તુત છે મહાભારત રૂપે. દુનિયાના દરેક પ્રશ્નો એમાં છે. એ જ મેદાનમાં અર્જુન અને કૃષ્ણની વચ્ચે પણ થઈ વાત. કેવાણો સંવાદ પ્રસ્તુત છે ભગવદ્ ગીતા રૂપે. દુનિયાના દરેક પ્રશ્નોનું સમાધાન એમાં છે. જો સંવાદ કરશો તો સર્જન થશે, અને જો વિવાદ કરશો તો વિસર્જન થશે. ચોઇસ ઇઝ યોર.
જો સંવાદ કરવો છે તો સર્જન થશે, વિવાદ કરશો તો વિસર્જન થશે. બોલો શું કરવું છે, સર્જન કે વિસર્જન? વિસર્જન. અરે વાહ. સર્જન તો સંવાદ કરવો પડે કે ના કરવો પડે? હલો, મારે તમને બધાને કહેવું છે, મારી એક વાતને દિલમાં રાખો. આખા દિવસમાંથી 30 મિનિટનું શેડ્યુલ એવું સેટ કરો કે જે 30 મિનિટના શેડ્યુલમાં આખો પરિવાર સાથે બેસીને પરિવાર આખા દિવસની વાત કરે. શું થયું, કેમ ચાલે છે, શું છે, શું રજૂઆત છે, આ બધી સમજૂતીની અનુભવનો આધાર મૂકે. માં પોતાની વાતો મૂકે, બાળકો પોતાની વાતો મૂકે, વડીલો પોતાની વાતો મૂકે. 30 મિનિટનું એવું શેડ્યુલ. અને આ સંવાદ છે. વિદુર નીતિમાં વિદુરે લખ્યું છે કે તમારે કોઈની પણ સાથે ઝઘડો થાય, કોઈ દિવસ સંવાદ કરવાનું બંધ નહીં કરતા. જો સંવાદ કરવાનું બંધ કરશો તો સમાધાનના બધા જ દરવાજા બંધ થઈ જશે. અને આજે હું સુલતાનપુર ગામના એક એક વ્યક્તિને આ વાત કરવા આવ્યો છું. તમારે જેની સાથે બોલવાનો વ્યવહાર નથી, આજે આ સ્નેહ મિલન સમારોહમાં એક કામ કરીને જાજો, ખાલી એની યારે બોલવાનું ચાલુ કરી દેજો. ઈશ્વર તમારી સાથે સપોર્ટ કરવા લાગશે, દુનિયા તમને સહકાર આપવા લાગશે. હલો, સંવાદ ચાલુ કરો. સંવાદ સોલ્યુશન છે. અને એ થતો નથી એટલે પ્રોબ્લેમ છે. જો સંવાદ સ્ટાર્ટ થઈ જાય તો પ્રોબ્લેમ છે જ નહીં, પણ સંવાદ આપણે કરતા નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ચોથા મુદ્દા પર આગળ જતા પહેલા, માણસ જે ભૂલ કરી રહ્યો છે, ભૂલ મારે તમને કેવી છે, આપણે સાંભળવાની જો પેટર્ન ચેન્જ કરીએ તો કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણને કોઈ રોકે, આપણને કોઈ ટોકે, એક યુવાન પાછળથી આવો ને ભાઈ, જેમની ઉંમર 12 થી 18 વર્ષની વચ્ચે હોય, કોઈક યુવાન આવો ને પાછળથી, છોકરો. અચ્છા, આ ગામમાં બીજી વાર બોલવું પડે, બીજી વાર કોઈ છોકરો આવો. અચ્છા, કોઈ નહીં આવે, હું મારી રીતે ઉભા કરી દઉં. ચાલો, દૂર છે બધા, આવી જાય ભાઈ. વેરી ગુડ, થેન્ક યુ સો મચ માય ડિયર. ભગવાન તારું ભલું કરે. યસ, આ બાજુથી એક બેનને બોલાય લોકોને. એ ગોલીભાઈ આવો, મારો ભાઈબંધ છે, મારી ઝેરોક્સ કોપી. યે. અચ્છા, એક બેન ને બોલાવો ને બેન. વાહ, વેરી ગુડ, થેન્ક યુ. ઉભા રહ્યો, માઇક આપો. એ લઈ લેશે. હા, માઇક આપો અમને. હા, બે આપો. એકને પૂછતા જઈએ. જો સાંભળો, પપ્પા તમને ખીજાય, પપ્પા તમને ખીજાય, શિક્ષક ખીજાય, મોટો ભાઈ, નાની બેન બધા ખીજાય, તો તમે ક્યાંથી સાંભળો? ફેસબુકમાં સાંભળો. જો ઓલા ભાઈ તમને ફેસબુકમાં બતાવે છે 7 લાખ લોકો જોયા, આમ જો. ઓકે, સાંભળો. ક્યાંથી સાંભળો? એ તો વાંધો છે, કાનથી. એમ માઇક બાજુમાં રાખ. આજે સુલતાનપુર ગામને હું સાવ નવી વાત કરવા જઈ રહ્યો છું. કોઈ વેદોમાં, ઉપનિષદોમાં વાત લખી નથી. મારી આ વાતને ધ્યાનથી સાંભળજો. નોટ ઓનલી ધીસ 4 ગાય, માત્ર આ 4 લોકો નહીં, પણ આપને બધાને કહું છું, ખાલી સાંભળવાની મેથડ ચેન્જ કરી નાખો, પ્રોબ્લેમ આપોઆપ ચેન્જ થઈ જશે. જ્યારે પણ કોઈ તમને રોકે છે, ટોકે છે, ભૂલ બતાવે છે, તમારી આ મિસ્ટેક છે એવું કહે છે, સાસુમાં કે, સસરા કે, દાદા કે, ગામમાં બા હોય, ઘરમાં બા હોય, છોકરીઓને છોકરાને ગમે નહીં, કેમ કે ઈ ટોકે. હલો, પપ્પા મોડા આવે તો પૂછે, પપ્પા કઈક કે, મમ્મી કઈક કે ને બચ્ચું. હા, આપણને ગમે નહીં. પણ જો 4 મેથડ થી વડીલોને સાંભળવાનું ચાલુ કરીએ, અને વડીલો બાળકોને જો 4 મેથડ થી સાંભળવાનું ચાલુ કરે, તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સુલતાનપુર ગામ માટે બ્રાન્ડ ન્યૂ, નવું નજરાણું ક્યાંય નહીં મળે. આજે જ ઉગ્યું. યસ, તમારે તમારા પપ્પાને ઢીંગલીબેન કેમ સાંભળવાના? પપ્પા કઈ પણ બોલે તો એમાં પહેલું તારે એ સાંભળવાનું કે પપ્પાને મારી ચિંતા છે. બીજું સાંભળવાનું, પપ્પાને મારી રિસ્પેક્ટ છે. ત્રીજું સાંભળવાનું, પપ્પા મને બહુ પ્રેમ કરે છે. અને ચોથું સાંભળવાનું કે મારા પપ્પા મારા ડેવલપમેન્ટમાં એને ખૂબ ઇન્ટરેસ્ટ છે. હવે તારી જાતને પૂછ, માઇક આપજો, શું તું આ 4 રીતે પપ્પાને સાંભળે છે? I think I don't know. ડોન્ટ લોચો છે ને. પપ્પા જ્યારે ટોકે ત્યારે આપણે આ 4 પેટર્ન છે પપ્પાને સાંભળીએ છીએ અને આપણે એમને જજ કરીએ છીએ. સેમ ટુ સેમ પપ્પા આપણને જજ કરે છે. આઈ એમ રાઈટ ઓર રોંગ? રાઈટ. તો આપણે પેટર્ન ચેન્જ કરીએ તો આજથી મમ્મી કાંઈ પણ બોલે, પપ્પા કાંઈ પણ બોલે, દાદા કાંઈ પણ બોલે, અલા સાંભળો છો ને, તો એને 4 રીતથી સાંભળવાનું. ગુજરાતીમાં કહી દઉં, વાહ. પેલું કે ઈ તમારી બહુ ચિંતા કરે છે, એને તમારી બહુ કાળજી છે, ઈ તમને બહુ પ્રેમ કરે.
અને પાંચમું, તમે જિંદગીમાં આગળ વધો ને એમાં એને રસ છે. ચોથું મહત્વની વાત આ છે. બોલો, સાંભળવાની મેથડ બદલવી જોઈએ કે નહીં? હલો, આ 4 બચ્ચાઓને હું લાવ્યો છું. આય પાને માઈક, ગોલીને માય પાઇપ. આ 4 મેથડ થી સાંભળ કે એની સિવાય સાંભળ. બોલો, દેવતાઓ દેવીઓ, ફેરફાર કરશો તો ફેરફાર સ્ટાર્ટ થશે. પાંચમો અને છેલ્લો મુદ્દો લઈ અને આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. ચાલશે એમ તો? હજી તને જ ક્વેશ્ચન પૂછું. પકડ માઈક. આ ચાલુ જ છે, ખાલી ઊંચા અવાજે બોલ ને એટલે આમ અવાજ આવે છે. આમ રાખ. હા, કોણ ખાતો હોય એમ? હે મોર. ચાલ બોલ. પપ્પાને છેલ્લે આઈ લવ યુ ક્યારે કીધું? બોલ ને. ના પાડ નો કીધું હોય તો નથી કીધું. લે, નથી કીધું. બાજુમાં આવ. પપ્પાને છેલ્લે હક ક્યારે કર્યું? માઈક આમ રાખજે. યાદ નથી. બાને અને દાદાને છેલ્લે પગે ક્યારે લાગ્યો? તમે હસી રહ્યા છો. તમને જાણીને નવાઈ લાગશે દેવી દેવતાઓ. આ તમને હું તમારું ભવિષ્ય બતાવી રહ્યો છું. જો તમે તમારી છોકરીઓને છોકરાને 12 વર્ષ પછીની ઉંમરમાં આઈ લવ યુ નહીં કહો, આખી સોસાયટી, આખો મહોલ્લો, આખું ગામ તૈયાર છે આઈ લવ યુ કહેવા માટે. અને તમે નહીં કહો તો એ બીજાને કેવા લાગશે? પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો પ્રસ્તુત ના થાય તો એને પ્રેમ નો કહેવાય. પ્રેમ પ્રસ્તુત થાય તો જ કહેવાય, બાકી પ્રસ્તુતિ વગર પ્રેમ નો થાય. જે બંધાય બધું ગંધાય. આ વહેવાનો વિષય છે. બોલો, છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું? રોજ સવારે આ કરે લોકોને છે. કે માઈક પકડ. આ લોકોને કે કેવી મજા આવે કે? રોજે સવારે અચ્છા, આ લોકોને કે કેવી મજા આવે કે? પપ્પાને હક કરવાની જે મજા આવે ને, મતલબ અચ્છા, દુનિયામાં ક્યાંય ના આ લોકોને તાર સાંભળવા. આ લોકો કેવા છે આમ જો. આ લોકો છેલ્લે એને પપ્પાને હક ક્યારે કીધું તને ખબર? એની વિદાય થઈ ને ત્યારે. હેલો, મારો એક ભાઈબંધ છે, પંજાબી છે. મને એક મેરેજમાં હાથે હતા. એને પૂછ્યું કે વો ક્यों रो रही है? મેં કીધું ભાઈ બંધ રે, કોક મારશે. પાછું પૂછ્યું વો क्यों रोई है? મેં કીધું ભાઈ અમારા ગુજરાતીમાં દીકરીની વિદાય થાય તો એ રોવે. बोले अच्छा आप में ऐसा होता है? मैंने बोला आप में क्या होता है? बोले हमारे में तो बल्ले बल्ले करती है. પછી એને કીધું એ વાત બહુ મહત્વની હતી कि आप में जब लड़कियां 5-6 साल की होती है, लड़के 5-6 साल के होते हैं, तब उसे हक करते हैं, उसे बैठते, उसे प्यार प्रस्तुत करते हैं, लेकिन फिर नहीं करते हैं, इसीलिए वो रोते हैं. મારા આપણે બધાને કહેવું છે, આપનો ડીએ નો પુંજ, આપનું લોહી આપની સામે છે અને આપણે એને ભેટતા નથી. બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. તમે ખબર નથી તમે શું મિસ કરી રહ્યા છો. એ ઘણી બહેનો મને એમ કે મારા મોટા પ્રોગ્રામ હોય પેરેન્ટિંગના, કે અમને શરમ આવે. 76 વર્ષના નરેન્દ્ર મોદી, 96 વર્ષના હીરાબા ભેટે 161 દેશ જોવે. હીરાબા નરેન્દ્ર મોદીના માથા ઉપર ચુંબન કરે, આખી દુનિયા જોવે. એને શરમ ના આવે તો આપણને શેની શરમ આવે? મારા આપણને બધાને કેવું છે, 500 કિલો કાજુ કતરી બનાવો ને તો 50 કિલોનું સેમ્પલ મારવું પડે, બાકી 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે, યહાં પે જો દિખતા હૈ વહી બિકતા હૈ. તમારે તમારા પ્રેમને પ્રસ્તુત કરવો પડે. આપણે કેવું કરીએ છીએ ખબર? બતાવું તમને, સેમ્પલ બતાવું. બેન, પર્સ બતાવો તમારું કેવું છે. હું કાંઈ આ પર્સ લેતો નથી હો. હું કાંઈ આ પર્સ લેતો નથી. ના ભાઈ ના, હું કાંઈ આ પર્સ લેતો નથી. ના રે ના, હું કાંઈ પર્સ લેતો નથી. પણ જો રિયાલિટીમાં હું શું કરું છું? પર્સ લઉં છું. બસ આપણે આવો પ્રેમ કરીએ છીએ. હું તો કરું જ છું ને, હું તો કરું જ છું ને, હું તો કરું જ છું ને, પણ વાસ્તવિકતામાં બતાવતા નથી. જેટલા દીકરા દીકરીઓ બેઠા છે ને, યાદ કરો જે તમારા ફાધર મધરને તમે હક ક્યારે કર્યું હતું. મને વડીલો દેખાણા એકાદા બે. કોઈ વડીલ હોય તો હું, મને દૂર છે બધા બહુ વડીલો, પણ એક બા કદાચ અહીંયા બેઠા હતા હમણાં મેં જોયા. માનો કે આ બા છે. બા આવશો એક મિનિટ અહીંયા? અચ્છા, કોઈ આવી શકે તો બા આવો તો હું બતાવું. આવો ને બા, હવાય તો ના પાડે છે. બરાબર, વડીલો બધા છેલ્લે છે. બાકી હું તમને કહું, હું એટલું સમજાવવા માંગુ છું કે 24 દિવસ પહેલા મારો એક પ્રોગ્રામ હતો. ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ, મતલબ એક લેવલના વ્યક્તિઓ કહેવાય કે જેણે સરસ જોબ કરી હોય ગવર્મેન્ટમાં. એક વડીલ મારી પાસે આવ્યા, મને ભેટા અને મને કીધું બેટા બહુ સરસ વાતો કરી, પણ મારે તને એક વાત કરવી છે. મેં કીધું બોલો ને વડીલ, શું કહો છો? બોલે હું અધિકારી હતો ને ત્યારે આગળ પાછળ લોકો ચાલતા હતા, અપોઇન્ટમેન્ટ લઈને લોકો મળવા આવતા હતા. મેં જોબ છોડી અને આજે 12 વર્ષ થયા. બેટા આ 12 વર્ષમાં ફેમિલી ડોક્ટર સિવાય કોઈનો હાથ મને આમ ટચ થયો નથી. વિચાર કરો,
એ વડીલો સ્પર્શ ઈચ્છે છે, એ વડીલો લાગણીઓ ઈચ્છે છે, અને જેવી હાલત ઘરમાં વડીલોની છે એવી જ હાલત ઘરમાં બચ્ચાઓની છે. આ દીકરાને એના માતા પિતા હક કરતા નથી ને ઈચ્છે કે અમે કરીએ એમ કરીએ, કોઈ દી ના થાય. આ દીકરાને જો એના પપ્પા આમ ખંભા ઉપર હાથ મૂકીને એમ કે બેટા તું દુનિયામાં ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છો, તું ધારે તું કરી શકે, તારથી બધું જ થાય, આજનો દિવસ તારા માટે નવો છે, મૂંઝાતો નહીં, તારા પપ્પા તારી હારે છે. બોલો આ દુનિયામાં કોઈ દી ક્યાંય પાછો પડે? હલો, આ ચુકાઈ ગયું છે, આ ચુકાઈ ગયું છે. એક વહુ ને સાસુ જો રોજ ગળે મળે, બોલો ઘરમાં કોઈ દી કંકાસ થાય? હલો, દેરાણી જેઠાણી ને માતા પિતા ને વડીલો ને ભૂલોને ભૂલીને માફી માંગવાનો અવસર છે. પગે પડી જાઓ, ગળે મળી લો, ભૂલોની માફી માંગી અને નવા જીવનની શરૂઆત કરો. તક બીજી વાર આવશે નહીં. માતા પિતાની ભૂલ હતી, તારી ભૂલ હતી, મારી ભૂલ હતી, સાસુની હતી, વહુની હતી, દેરાણી જેઠાણી, ભાઈ ભાગીદાર, ભત્રીજો, કાકા, કોઈની ભૂલ હતી. જૂના દોસ્તારો હશે, ગામ પરિવારનું સ્નેહ મિલન હોય ને એટલે છઠ્ઠામાં બચતા હતા, છઠ્ઠામાં બાજુમાં બેસતા હતા, ઝઘડો થયો, 10 વર્ષથી બોલતા નવા દોસ્તારો અહીં બેઠા હશે. માફી માગી પગે પડીને પાછું ભેટી અને નવા જીવનની શરૂઆત કરી જો, કાલ ફટાક્યો થઈ જશે, ખબર નહીં પડે જીવન ક્યાં ગયું એમ. હું દરેક માતા પિતાને દરેક બાળકોને રિક્વેસ્ટ કરું છું, આ લોકો ન્યા બેહીને કેમ પ્રોગ્રામ સાંભળે છે? અહીં આવો તો બધાય, હાલો તો બધાય જેટલા છે એટલા આમ આથી ફરીને આવો. માળા લે, અલા ઉભા થાવ ને કે હું જાનમાં નથી લઈને આવ્યો, આમાં શું કરો છો? તુજે ક્યાં લગા, છોડેગા મેં? ઝડપ રાખો થોડી. ગાલો આ લોકો માટે એકવાર તાળી પાડો. જે આયોજકો છે બહુ સરસ આયોજન કરે છે, પણ હમણાં એને આપણે વિશેષ રીતે લઈએ. પેલા આમના માતા પિતા આવો, આ જેટલા ઊભા છે એમના આવો 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 દોસ્તો. હા, અચ્છા તારા પપ્પા મમ્મી ક્યાં છે? મમ્મી ક્યાં છે? અચ્છા મમ્મી માટે અલગ આમંત્રણ છે. પપ્પા ક્યાં છે? આવ્યા. ચાલે તારા હવે છે આમાં ક્યાં છે? આર્યા, આને ભેટો પેલા, આને તમારી જરૂર છે. હા, એને મમ્મીને બોલાવો. નથી, ઓકે, બહાર છે. બીજાને બોલાવો. આવો, હવે ક્યાં જવું છે? અહીંયા આવો. આનો પરિવાર આવો, આનો પરિવાર. ચાલો એક પછી એક ભાઈબંધ દોસ્તાર, ક્યાં છે પરિવાર? એક નો પરિવાર પેલા આવો, આટલાનું જ કામ કરીએ. હા, ક્યાં છે બાળક? બેઠો ને યાર, જરૂર છે તમારી. પૂછો, હું નથી કહેતો, પૂછો. હે, સોલ્યુશન એક જ છે. આખા દિવસમાં એક સમય એવો કાઢવાનો જેમાં બાળકને આપણે ભેટી શકીએ, બસ માતા પિતાને ભેટી શકીએ. એક સોલ્યુશન. ડન કરીએ, ચાલુ થઈ જાવ ઊભા, થઈ જાવ ઊભા બધા. હા જરૂરી છે, એ તો જ થાય ને ભાઈ, નહીં તો થોડી વાતો થાય. બધા જ ઊભા થઈ જાવ. દાદાને, બાને, સાસુને, વહુને અત્યાર લગીની કરેલી બધી જ ભૂલોને પગમાં પડીને માફી માગી લો. બેટા ખાલી ખીચામાં હાથ નહીં, બાપા જયારે પગે લાગવાનું, હું આ માન તો વળાણું. ભાઈબંધ ઓકે, જરૂરી છે કે નથી મને કે છે ને? તો ચાલો શરૂ કરીએ. એક વ્યક્તિ જેને મારા પર ટ્રસ્ટ હોય એમ. ઘણા લોકોના આંસુ છે ને અહીંયા આવીને અટકા છે. એટલા માટે અટકા છે કે હજી મને અભિમાન લાગે, હું થોડો કોઈને મળું, હું એને મળું એમ, હું એમ મરી જાહો. એ અટકેલા તો જ નીકળશે જો અંદરનું અહમ બહાર નીકળશે. કોઈની પણ ભૂલ હતી, ભૂલી જાઓ. ભૂલ કોઈની પણ હતી, પણ સંબંધો સાચવવા માટે એકને લાઈટ ધીમી કરવી પડે. બે જો ડીપર ફાસ્ટ કરે તો એક્સિડન્ટ થાય. આજે એ સંબંધને સાચવવા માટેનો અવસર છે. ઘરના વડીલોને, બાને, દાદાને બધાને ભેટી, એને ગળે લાગી, એને પગે પડી અને એને નવા જીવનની શરૂઆત આપો. બોલો આપવી જોઈએ કે નહીં? કોઈ વ્યક્તિ પોતાની જગ્યા ઉપર નહીં રહે, બધા જ પોતાની જગ્યાઓ છોડશે. પોતાના પરિવારને મળશે, ભાઈને મળશે, ભાગીદારોને મળશે, ભાઈબંધોને મળશે, 20 વર્ષ જૂના દોસ્તારને મળશે. અરે ભણતા હતા ને, ભૂલી ગયા છે ઘણા બધાને. હા, પાછો મળવાની જરૂર છે, ને ગળે મળવાની જરૂર છે એક દોસ્તારોને. વાહ ભાઈ વાહ. આ કોનું બાળક છે? હાલો ભાઈ, આ બાળકના માતા પિતા ખોવાઈ ગયા છે. રાહુલભાઈ તમારું ફેમિલી ક્યાં છે? દેશમાં છે. ઓકે, આવો અહીંયા આવો રાહુલભાઈ. તમારા ભાઈબંધો છે ને બધા ભાઈબંધને મળવાનું છે એક ને. ચાલો કરીએ શરૂ. વિશ્વાસ નહીં, ચિંતા નહીં કરો, ગોત લેશે. હા, એક એક્સપેરિમેન્ટ થયો આની ઉપર. એને કહેવાય છે ટેલિપેથી. તમારા માતા પિતા ગામડે રહેતા હોય ને તમને અહીંયા તાવ આવે ને તો મમ્મીને સૌથી પહેલા ખબર પડે. હલો
સાચી વાત કે ખોટી વાત? એની ટેલિપેથી કહેવાય. વિચાર કરો, ઈ અવાજ જાય છે પણ આપણે આમ નથી કરી શકતા. લોચો આયા છે. હલો, એક એક વ્યક્તિ જે પોતાની જગ્યા ના છોડે એના માટે આજનો દિવસ છેલ્લો દિવસ હશે. છોડશો તો વિશ્વ મળી જશે. પોતાની જગ્યાઓ છોડો, સાસુને મળો, વહુને મળો, સમાજને મળો, દુનિયાના લોકોને મળો, ભાગીદારને મળો, જૂના દોસ્તારને મળો, પગે પડો, ભૂલોની માફી માંગો, ગળે મળો, પપ્પાને આઈ લવ યુ કહેવાનું, પપ્પા તને આઈ લવ યુ કહેશે ને ભેટવાનું. બોલ, ભેટવું જોઈએ કે નહીં? ક્યારે પપ્પાને ભેટી છેલ્લે? જરૂરી છે પપ્પાને ક્યારે છેલ્લે ભેટી? ભાઈ, આપણને મજાક લાગે છે. એક સિમ્પલ સેમ્પલ, એક્ઝામ્પલ સેમ્પલ બતાવું. આવો ને બેન. યસ, એક એક્ઝામ્પલ સેમ્પલ બતાવું, ખાલી નોર્મલ એક્ઝામ્પલ. આ બેન ને, આ મેડમ ને કેટલા વર્ષના છો? 21. આમને એમના પપ્પા ને મમ્મી જો ખાલી 3 શબ્દો કે, કડક થઈને બોલું છું, કડક થઈને સાંભળજો, ખાલી 3 શબ્દો કે. નંબર 1, તું બહુ બ્યુટીફુલ છે. નંબર 2, મન તું બહુ ગમે છે. અને નંબર 3, તારી યાર મને મજા આવે છે. આ 3 શબ્દો જો પપ્પા ને મમ્મી કે ને, કોઈ દિવસ કોઈ ઇન્સ્ટાના મેસેજની અસર કોઈ ઉપર ન થાય. હલો, ચુકાઈ ગયું છે. પ્રોબ્લેમ અહીંયા છે. ક્યાં છે પપ્પા મમ્મી? બોલાવો, આવો. સમજ્યા બેન? આ ચુકાઈ ગયું છે. નો સમજ્યા કે સમજ્યા? માતા પિતાની જરૂરિયાત છે. હક કરો એની જરૂર છે તમારી. એને ભેટો. પપ્પા નામ બોલો. ગોપાલભાઈ, ગોપાલભાઈ ગોંડલિયા. ચલો બુલાવા આયા હે, ગોપાલભાઈ કો બુલાયા હે. જય ગોપાલજી. ગોપાલ તારું નામ આવ્યું? મારી પાસે એક ગોપાલ છે સતત. ક્યાં છે ગોપાલભાઈ? ગોપાલભાઈ ગોંડલિયા. ગોપાલભાઈ ભનુભાઈ ગોંડલિયા ક્યાં છે? કઈ વાંધો નહીં, આવશે ત્યારે જોશું. તો ચાલો, આ અવસર છે, આ તક છે, ઘડાય નહીં આવે જાણી જોઈને. પણ હું એટલા માટે આવ્યો છું, આ જરૂરી છે બેન. આ છૂટી જશે તો બધું છૂટી જશે. આની જરૂર તમને છે, બધાને છે. બોલો, તમને ઈચ્છા હોય તો કરાવું, બાકી બેસાડી દઉં. કરાવું તો પોતાની જગ્યાઓ છોડવી પડશે, પોતાના પરિવારને મળવું પડશે, પોતાના અભિમાનને છોડવું પડશે. છોડશો? માફી માંગશો? સાસુ વહુની, વહુ સાસુની, દેરાણી જેઠાણી, ભાઈ ભાગીદારો માફી માંગીને નવા જીવનની શરૂઆત કરો. ભેટો. બેટા, ન્યા ઉભા રહેવાથી કઈ નહીં થાય. છોકરાઓ, પોતાના માતા પિતાને શોધો અને એને જઈને મળો. યસ, જાઓ, તમારું કામ ચાલુ. જાઓ, મળો. વેરી ગુડ. જરૂરી છે અને એ જ પ્રેમ છે. આગળીઓ એથી પ્રસ્તુત થાય છે. આને જરૂર છે પપ્પાને બેટા. એક એક વ્યક્તિની જરૂર છે. વેરી, એક ભાઈબંધને મળો, એક દોસ્તાને મળો. અરે વાહ, વેરી ગુડ માય ડિયર, થેન્ક યુ. એક એક લોકોને મળો. બેસો નહીં, કોઈ બેસતા નહીં, જગ્યા ઉપર બેસવા નહીં દો. એક એક લોકોને મળી અને પોતાના અહીંયા ક્યાં છે? આ બાનો પરિવાર ક્યાં છે? યસ, મળો, બાને મળો. એક એક વ્યક્તિની જરૂર છે. એના પપ્પાને બોલાવો. એક એક દીકરા દીકરીઓના પપ્પાને બોલાવવાની જરૂર છે. આ ચુકાઈ જશે તો બધું ચુકાઈ જશે. વોલ્યુમ થોડું ફાસ્ટ કરજો ભાઈ. આ ચુકાઈ ગયું તો બધું ચુકાઈ ગયું. એક એક માઈ તેરી ચૂનરી જાઓ, જાઓ પપ્પા પપ્પાની જરૂર છે. રંગ તેરી રીત કા, પપ્પાને મળવા જાઓ, મમ્મીને મળવા જાઓ, જરૂર છે. રંગ તેરી જીત કા, લાઈ લાઈ લાઈ. રંગ તેરી રીત કા, રંગ તેરી પ્રીત કા. અમર બંધ થઈ ગયું. ભાવે શિવજીભાઈ ઓરા. जब जब मुझ पे उठा सवाल, मारी तेरी चुनरिया लहराई. और एक एक लोगों ने दूर से जीना रे उड़ा गुलाल, मारी तेरी चुनरिया. કઈ નહીં કરી શકો. એક એક વ્યક્તિને મળવાની જરૂર છે. દોસ્તોને મળો, ભાઈઓને મળો, ભાગીદારીને મળો. છુકાઈ ન જાય. જોજો, ઉભા રહેવાથી કઈ નહીં થાય બેન. આ બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. ગમશે નહીં પણ સાચી છે. હા, વેરી ગુડ. આવો ને ભાઈ. એ જે છે ને એ રિયલ પ્રેમ છે તમારા માટે. એની જે આંખોમાં દેખાય છે ને રિયલ છે. અને તમારી જરૂરિયાત છે. મને ખ્યાલ છે, મને ખ્યાલ છે. એક મિનિટ. આજે હું જેના માટે આવ્યો ને એ મને મળે છે. એ જોઈ નથી શકતી પણ તમે તો એને જોઈ શકો છો ને. એક આંધળા બાળકને આમ દાદાજી છે ને આંગળીએ લઈને આમ જાય એટલે પેલો પૂજારી રોજ જોવે અને પૂજારી પેલા બાળકને કહે
કે દાદા અરે આવીશો? બાળક કે હા. 10 દિવસ પછી પેલા દાદાને પેલા પૂજારીએ કીધું કે આ તો આંધળો છે, આને હું કેમ દર્શન કરાવવા લઈને આવો છો? દાદાનો જવાબ સાંભળજો, માતા પિતા તરીકે આ જવાબને દિલમાં લઈ લેજો. દાદાએ કીધું આ આંધળો છે, ઓલો થોડો આંધળો છે, આ એને ન જોવે તો કાંઈ નહીં, ઓલો તો એને જોવે છે ને. હાલો, તો કદાચ બાળક તમને ના જોવે તો તમે માતા પિતાને જોવો. માતા પિતા તરીકે તમારું બાળક તરીકેની જવાબદારી ભૂલી ગયા હોય ને તો જવાબદારી પાછો લેવાનો સમય છે. એક એક વ્યક્તિ પોતાના પરિવારને શોધીને હક કરો. આ સમય સંજોગ પાછો આવશે નહીં. આ તમારો સમય છે, તમારા માટે જ આ અવસર છે, તમારા માટે જ આ તક છે. જાઓ, મળો. આભાર, 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 આભાર. તમારા પરિવારના વડીલોને, એક એક વડીલોને મળો, જરૂર છે. जग से हारा नहीं मैं, હા, खुद से हारा हूँ माँ. આભાર. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ. माई रे, माई रे, तेरे बिन मैं तो છૂટી ગયેલી લાગણીઓને ભરવાનો સમય આવ્યો છે. ઘણીવાર કેવું થાય, એક મિનિટ ભાઈ, ઘણીવાર કેવું થાય ખબર? પૈસા કમાવાની જંગમાં ને જંગમાં પરિવાર કમાવાનું ચૂકાઈ જાય, અને રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રૂપિયા કમાવાનું રહી જાય. આજે એમના માટે અવસર છે. એકવાર આ દિલને, અને આ એક દિવસનો અવસર નથી, રોજ આવું કરવાનું. હંગામો કરવા નથી આવ્યો, હું રિયાલિટી બતાવવા માટે આવ્યો છું. મારા કારણે આજે એક પરિવાર બની રહ્યો છે તો ઈશ્વરની કૃપા છે, ગુરુજીના આશીર્વાદ છે, માતા પિતાના અને પ્રેમ પ્રકૃતિના ખૂબ ચેતનાઓ છે. મારા શબ્દો પર નહીં જતા, બહુ હાર્ડ હોય છે, પણ મારી લાગણી બહુ શુદ્ધ છે. આ સુલતાનપુરના યુવાનોને, આ વડીલો પૂછજો કે આયોજન કરવામાં કંઈ ઘટ્યું હોય તો સપોર્ટ કરજો. આ લોકો સાહસ કરે છે, એમના માટે પણ એકવાર તાલી પાડો. એમને તમારા સપોર્ટની જરૂર છે. તમે દાન આપશો તો આ લોકો કામ કરી શકશે. થોડો ઘણો સાથ સહકાર આ લોકોને પણ આપજો, જેના કારણે સરસ કામ કરી શકે. મને અહીંયા બોલાવ્યો, સાંભળો, આપ બધાએ સરસ વાતો કરી, માટે બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપ બધાએ મને આ સરસ વાતોથી ઘેડો, એના માટે પણ તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ચાંદ સિતાरों को आंखों में बुलंद रखना, बहुत देर तक रात होगी, मुसाफिर हो तुम, मुसाफिर हूं मैं, फिर किसी रोज मुलाकात होगी. वंदे मातरम, भारत माता की जय. थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू સો મચ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને ખાસ એક અગત્યની વાત એ કરવાની કે તમે હમણાં જ જેમને વાણિયા, ખરેખર આમ તો મજા આવી કે નહીં? એકવાર પડકારો આપો. ખરેખર મજા આવી? તો તમે મનીષ વઘાસિયા સર સાથે રોજ કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં એમના વિડીયો દરરોજ અપડેટ થતા હોય છે, દરરોજ નવો કન્ટેન્ટ આવતો હોય છે. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે, તો આ સોશિયલ મીડિયાના યુગની અંદર તમે મનીષભાઈ વઘાસિયાને તમે ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં મન વઘાસિયા, MAN મન વઘાસિયાને તમે ફોલો કરી શકો છો, અને રોજ નવું આઈડી તમે મેળવી શકો છો. એમાંથી તમે રોજ નવો વિડીયો અને રોજ નવું કન્ટેન્ટ મેળવી શકો છો. ત્યારબાદ ફેસબુકમાં મનીષ વઘાસિયા અને યુટ્યુબમાં મનીષ વઘાસિયા ઓફિશિયલ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી અને ત્યારબાદ તમે એમના રોજ નવા વિડીયો મેળવી શકો છો, રોજ નવું કન્ટેન્ટ. સંકલ્પ લઈ, એમની પાસે સંકલ્પ આપી અને મનીષભાઈ વઘાસિયા સાથે તમે સેલ્ફી લઈ શકો છો. માત્ર 10 થી 15 મિનિટ માટે સર અત્યારે ઉપસ્થિત છે, તો તમે એમની સાથે સેલ્ફી લઈ અને તમને મેં કીધું એમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં તમે કનેક્ટ થઈ શકો છો. સોશિયલ મીડિયામાં સર છે અત્યારે અને વિડીયો મેળવી શકો છો. ફરીવાર કહું છું, જે કોઈ પણ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે આજે જેમણે આપેલા છે એ ટાસ્ક, તો તમે મનીષભાઈ વઘાસિયાને તમે સંકલ્પ આપી અને એમની સાથે તમે સેલ્ફી લઈ શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ. મારા ગામને એમની લાગણીઓથી ઉજાગર કરવા માટે લેજો. કોઈના ઘરની ચાવી મળેલી છે, દરેક વ્યક્તિ પોતાનું